ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। જો આપણે ધોરણ 3 હિન્દીમાં ભણવાનું છે, બરાબર। હિન્દીમાં આપણે 1 થી 8 પાઠ ભણી ગયા, બરાબર। 1 થી 8 પાઠની PDF પણ મળી ગઈ તમને। એ રીતે તમારે તૈયારી કરતા રહેવાનું છે। 23 તારીખે હિન્દીનો ટેસ્ટ છે, બરાબર। હવે જુઓ, આજે આપણે પાઠ 9 ઘડી કવિતા છે, જેનું નામ છે ઘડી, એ ભણવાનું છે, બરાબર। પ્રકરણ 9 ઘડી, હિન્દીમાં પણ કવિતા, બરાબર, એટલે કે કવિતા છે એમ। ગુજરાતમાં ઘડી એટલે કે ગુજરાતીમાં ઘડી એટલે ઘડિયાળ, બરાબર, અને કવિતા લખેલું છે। તો જુઓ, ઘડિયાળ વિશેની કવિતા છે, તો પહેલાં આપણે કવિતાને ગઈ લઈએ, બરાબર। હું કહું છું, તમારે સાંભળવાનું છે। જુઓ, टिक टिक करती चलती घड़ी, आराम कभी न करती घड़ी, सुबह सबको जगाती घड़ी, समय का ज्ञान कराती घड़ी, चलते रहो यह सीख देती घड़ी, वक्त की शान सिखाती घड़ी, समय को समझाती है घड़ी, टिक टिक करती चलती घड़ी, टिक टिक करती चलती घड़ी। જો નાની જ છે કવિતા, બરાબર, તમે પણ ઘરે ગાઈ શકો છો આવી રીતે। હવે સમયનું મહત્ત્વ છે, તમને ખબર જ છે, બરાબર। સમય, ટાઈમનું કેટલું મહત્ત્વ છે। આપણે સ્કૂલ આવવાનો ટાઈમ છે કે 9:20, બરાબર। આપણી બસ ભલે લેટ પડી જાય છે, પણ પ્રાર્થના તો ચાલુ થઈ જ જાય છે। ઘણા લોકો મોડા થઈ જાય તો એ પ્રાર્થના ચાલુ થઈ જ જાય છે, બરાબર, એના ટાઈમે, કે એની રાહ 9:20 પ્રાર્થનાનો બેલ પડી જ જાય છે। બધા છોકરાઓની રાહ જોવામાં આવતી નથી, એ સમયનું મહત્ત્વ છે। જો તમે લેટ પડી જાઓ ભણવામાં પણ, કે રજા બી પાડો છો, બરાબર, તો પણ રાહ જોવામાં આવતી નથી। એટલે જે સમય જતો રહે છે એ સમય આપણી રાહ જોતો નથી। જે સમયે જે કરવું છે એ થઈ જાય એ જ મહત્ત્વનું છે, કારણ કે ક્યારેય સમય પાછો આવતો નથી। સમયનું ખૂબ જ મહત્ત્વ હોય છે, બરાબર। તમને સ્કૂલ છૂટવાનો ટાઈમ, મેં જો સ્કૂલ નથી છૂટતી અને મોડું થઈ જાય તો તમને કેવું થાય છે કે હજુ ના બેલ પડ્યું, બધા રાહ જોઈને બેઠા હોય છે, બરાબર, હજુ ઘરે ક્યારે પહોંચીશું, એવા બધા વિચાર આવે છે। એવી રીતે બધામાં જ સમયનું મહત્ત્વ રહેલું હોય છે, બરાબર। તમે ભણવામાં ધ્યાન ના આપો અને જો નાપાસ થઈ જાઓ તો ફરી તમારે એની જ ધોરણમાં ભણવું પડે। પછી તમને એવો વિચાર આવે કે કાશ મેં વાંચ્યું હોત તો હું પાસ થાત, તો મારે બીજી વાર એની ધોરણમાં ભણવું ના પડત, 1 વર્ષ મારું ના બગડત, બરાબર। પરંતુ પછી ક્યારેય એ સમય પાછો આવતો નથી, બરાબર, જેનું નામ છે સમય, બરાબર। પણ એ સમયનું ભાન આપણને કરાવે છે, એના માટે એક સાધન છે, બરાબર, જે છે ઘડિયાળ। ઘડિયાળ દ્વારા આપણને ખબર પડે છે કે આટલા વાગ્યા છે, તેટલા વાગ્યા છે, આટલા વાગે મારે આ કામ કરવું છે, બરાબર। આપણે ઘડિયાળના સમય પ્રમાણે સવારે 7 વાગે ઉઠવું છે, દાખલા તરીકે 8 વાગે નહીં ધોઈને તૈયાર થવું છે, 9 વાગે સ્કૂલ જવું છે, બરાબર। પછી પિરિયડ, જે સ્કૂલમાં પણ પ્રાર્થનાનો બેલ પડે, પિરિયડ બદલાવાનો બેલ પડે, એ બધું પણ કેવું સમય જોઈને, તો એ સમય ક્યાં જોઈએ છે? ઘડિયાળમાં, બરાબર। ઘડિયાળના સમય દ્વારા સમયની સાથે સાથે કાર્યક્રમ, સ્કૂલનો, શાળાનો કાર્યક્રમ, હવે ઘરમાં પણ આપણે ખાવાનો ટાઈમ હોય, જમવાનું બનાવવાનો ટાઈમ હોય, એ રીતે ઘડિયાળના ટાઈમથી ચાલતા હોય છે, બરાબર। કે અમુક વસ્તુ જોઈએ આપણે, કેટલા વાગ્યા મોડું થઈ ગયું, કેટલા વાગ્યા મોડું થઈ ગયું, આવું આપણને બહાર ગામ જવાનું હોય તો આટલા વાગે જવાનું, આટલા વાગે બસ છે, બરાબર। તો એ બધું સમયનું ભાન આપણને ઘડિયાળ દ્વારા થાય છે, બરાબર। ઘડિયાળ, પહેલાંના જમાનામાં ઘડિયાળ નહોતી, પરંતુ એવા લોકો હતા, બરાબર, એવી ઓછી વસ્તી પણ હતી, અને જેમ સૂર્યનું સ્થાન બદલાય એ રીતે બધા નક્કી કરતા હતા કે અત્યારે આટલા વાગ્યા હોય, પણ કોઈ સમય નક્કી કર્યા વગર જ કોઈ કામ કરી શકતું નથી। એ વખતે ભલે ઘડિયાળ નહોતી, પણ સૂરજ દ્વારા બધાને ખબર પડતી, તો એ રીતે બધે કામ કરતા। અત્યારે આપણે ઘડિયાળમાં જોઈને આપણા કામો કરીએ છીએ કે આટલા વાગે આ કામ છે તો કરવું પડશે, નહીં તો મોડું થઈ જશે, બરાબર, આવું બધું આપણે નક્કી કરતા હોય છે। તો સમય દ્વારા કામ કરવું એ બહુ જ મહત્ત્વનું છે,
પણ એ સમય આપણે શેમાં જોઈએ છે? ઘડિયાળમાં, બરાબર. તો ઘડિયાળનું પણ ખૂબ જ મહત્ત્વ છે એવું આ કવિતામાં બતાવ્યું છે. તો જો પહેલાં લીટી છે, ટીક ટીક કરતી ચલતી ઘડી. હવે ઘડિયાળ ચાલે છે, બધાના જ ઘરમાં ઘડિયાળ હશે જ, બરાબર, હોય જ. તો તમે જોયું હોય અને ના જોયું હોય તો આજે જોજો ધ્યાનથી કે જે ઘડિયાળની જોડે નજીક જઈને ઊભા રહેજો કે જેમ જેમ આંકડા ફરે છે, જેમ ઘડિયાળ ચાલે છે, એમાં અવાજ આવે છે, ટીક 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 એવો અવાજ આવતો હશે, બરાબર. એટલે એવું કહેવામાં આવ્યું છે કે ટીક ટીક કરતી ચલતી ઘડી, એટલે એવો ટીક ટીક અવાજ કરીને ચાલે છે, બરાબર. બીજી લીટી, આરામ કભી ન કરતી ઘડી, બરાબર. હવે જુઓ, એમાં 24 કલાકનો 12 પછી 1 વાગે, 1 પછી 2, 2 થશે 3, એવી રીતે 12 વાગે એમ કાંટો ફરતો જ રહેશે, બરાબર. એવું હોય કે અત્યારે 12 વાગે પછી રાતના 12 વાગે તો એને થોડી વાર આરામ કરવાનો હોય છે, એવું હોતું નથી. એને રેગ્યુલર નિયમિત ચાલતું જ રહેવાનું હોય છે, ચાલતું જ રહેવાનું હોય છે, બરાબર. ઘડિયાળમાં પાવર ખલાસ થઈ જાય તો બરાબર છે કે બંધ થઈ જાય છે, પણ પછી આપણને સમયનું કશું ખબર પડતી જ નથી, એટલે આપણે પાવર નાખવો જ પડે છે, બરાબર. ટાઈમ આપણે જોવા માટે ઘડિયાળને ચાલુ રાખવી જરૂરી છે, પણ એ જાતે આરામ કરતી નથી, એ ચાલુ જ રહે છે એવું કહેવામાં આવ્યું છે. આરામ કભી ન કરતી ઘડી, એટલે ઘડિયાળ 24 કલાક બસ ચાલતી જ રહે છે, આરામ કરતી નથી. આગળ જુઓ, સુબહ સબકો જગાતી ઘડી, બરાબર. સવારે આપણે વહેલું ઉઠવાનું હોય, ક્યાંય જવાનું હોય, એમને એમ પણ, બરાબર, એલાર્મ મૂકીને ઊંઘતા હોય છે, બરાબર. તો 5 વાગે ઉઠવાનું હોય, 6 વાગે ઉઠવાનું હોય, તો એ રીતે એલાર્મ મૂકીને ઊઠતા હોય છે, તો એ આપણને ઉઠાડે છે. ઘડિયાળનું એલાર્મ વાગે એટલે આપણી આંખ ખુલી જાય છે. એના સિવાય પણ એલાર્મ ના મૂકવાનું હોય, ઘરનો બી ટાઈમ હોય કે ઘરે આપણે 7 વાગે ઉઠવાનું છે ને કામ ચાલુ કરવાનું છે, તો પહેલાં ઉઠશો ને તો ઘડિયાળમાં જોશો, જો 7 વાગ્યાનો 7 વાગે આપણે રોજ ઉઠતા હોય એના પહેલાં જો ઉઠી જાય તો હજુ વાર છે, હજુ વાર છે, ઉઠાય છે. આવી રીતે આપણને કેવી રીતે ખબર પડે ઘડિયાળમાં જોઈએ છે? તો જો 7ની ઉપર થઈ જાય તો ઓહો મોડું થઈ ગયું એમ કરીને તમે ફટાફટ ઉઠી જશો. તો એ બધું સમય આપણને ઘડિયાળમાં જોવા મળે છે. એ રીતે જ દિવસ મતલબ ઉગે છે, એમ કે સવાર થઈ એમ. સમય કા જ્ઞાન કરાતી ઘડી, જુઓ સમયનું સમજ આપે છે આપણને, જ્ઞાન આપે છે કે સમયનું મહત્ત્વ શું છે, અને આટલા વાગ્યા છે તો ઉઠવું પડશે, આટલા વાગ્યા તો ખાઈ લઈએ, આટલા વાગ્યા તો ઊંઘી જઈએ, બરાબર. એવી રીતે આપણને સમય, ઘડિયાળમાં આપણે સમય જોઈએ છે તો જ આપણને આપણા કામ કરવાની સમજ પડે છે, એટલે એ આપણને સમયનું સમજ આપે છે, જ્ઞાન કરાવે છે એમ. હવે જો અહીંયા ચિત્રમાં ઉપર ઘડિયાળ પણ આપી છે, જે ઘડિયાળ તો બધાએ જોઈ જ હોય, બરાબર, અલગ અલગ જાતની. અત્યારે તો ઘણી બધી જાતની દિવાલ ઘડિયાળ પણ હોય છે, ઘણા આકારોની હોય છે, બરાબર. હાથ ઘડિયાળ, એમાં બધાને પહેરવાનો શોખ હોય તો પહેરતા પણ હોય છે, બરાબર. ઘડિયાળ બધા પહેરતા જ હોય છે, હાથ ઘડિયાળ તમે પણ પહેરતા હશો, બરાબર. હવે અહીંયા બીજું ચિત્ર છે, જે અંદર એક તમને લેપટોપ દેખાડ્યો છે, એક માણસ દેખાડ્યો છે, તો એ પોતાનું કામ કરે છે એમ, એવું એટલે એવું બતાવવામાં આવ્યું છે કે ઓફિસનું કામ હોય કે સ્કૂલનું કામ હોય, ગમે તે, પણ એ સમય દ્વારા થતું હોય છે, બરાબર. તો એ આપણને આપણું કામ કરાવવાનું પણ ભાન અપાવે છે. જો ચલતી રહો યહ શીખ દેતી ઘડી, એટલે ઘડિયાળ આટલા બધા કામ કરાવે છે આપણા, કે હંમેશા ચાલતી રહેશે, આપણને સમયનું મહત્ત્વ સમજાવે છે. એ પોતે આરામ કરતી નથી ને ચાલતી રહે છે, બરાબર. સવારે બધાને ઉઠવાનું ભાન કરાવે છે. તો આવું બધું શીખ એનાથી આપણને મળે છે, બરાબર. ભલે એ નિર્જીવ વસ્તુ છે પણ કામ સારું કરે છે એમ શીખવા મળે છે. એ આપણને હંમેશા ચલતી રહો એમ. જો જિંદગીમાં આપણે વારંવાર આળસ ખાઈએ, આરામ કરીએ તો આપણને સફળતા મળતી નથી, બરાબર. એટલે ચાલતા જ રહો તમે, તમારી જિંદગીમાં સ્ટોપ ના થાવ એવું કહેવા માગે છે, બરાબર. સારા કામ માટે આપણે સતત કાર્યશીલ રહેવું જોઈએ, સતત ચાલતા રહેવું જોઈએ એવું કહેવામાં આવેલું છે. આગળ જુઓ, વક્ત કી શાન સિખાતી ઘડી, બરાબર. વક્ત કી શાન સિખાતી ઘડી, વક્ત એટલે કે સમય, બરાબર. સમયનો બીજો સમાનાર્થી શબ્દ છે વક્ત, બરાબર. તો એ વક્ત આપણને સમયની શાન એટલે સમયનું મહત્ત્વ, સમય કેટલો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કે સમય દ્વારા જ બધું ચાલે છે. જે સમયે જે કરવાનું હોય છે એ આપણને ઘડિયાળના સમય દ્વારા પણ ખબર પડે છે એમ. એટલે એ સમય કેટલો ઇમ્પોર્ટન્ટ છે એનું શાન આપણને કોણ કરાવે છે? ઘડી, બરાબર. આપણું અમુક કામ રહી જાય, ભૂલી જઈએ આપણે, તો આપણને યાદ આવે કે અરે 2 વાગે ગયા, મારે 12 વાગે આવું કરવાનું હતું, બરાબર, મારે 1 વાગે આમ કરવાનું હતું. તો એ આટલા વાગે આવું કરવાનું હતું એવી આપણને ક્યાંથી ખબર પડે? ઘડિયાળ દ્વારા, બરાબર. એટલે એક સમયની શાન છે, આપણને સમયનું ભાન અપાવે છે, એટલે એને શાન કહેવામાં આવેલું છે.
દાખલા તરીકે ઘરમાં તમને તમારી નાની બહેન હોય, નાના ભાઈ એમના જોડે રમવાની મજા આવતી હોય, એના દ્વારા વસ્તી હોય, બરાબર. કોઈ બી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય તો એ શાન જેવું થઈ જાય એમ કે નાનો ભાઈ તો મારા ઘરની શાન છે એમ, એના વગર મને ના ગમે એમ કહેવાનો મતલબ. એવી રીતે ઘડિયાળનું પણ એવું મહત્ત્વ આપવામાં આવ્યું છે કે સમયનું જો જ્ઞાન આપણને સમજ આપતી હોય, ભાન પડાવતી હોય તો એ ઘડિયાળ છે એમ, એટલે એ સમયની શાન છે એમ. પછી જુઓ, સમય કો સમજાતી હૈ ઘડી, બરાબર. આપણને સમયનું ખૂબ મહત્ત્વ છે. સમય જો નીકળી જાય તો બધા કામ આપણા અટકી જાય છે. આવું આપણને કોણ સમજ પાડે છે? ઘડિયાળ દ્વારા આપણને સમજ પડે છે, બરાબર. કે આટલા વાગ્યા છે ને આ ટાઈમ જતો રહ્યો છે, આવી સમજ આપણને ઘડિયાળ દ્વારા પડે છે. ટીક ટીક કરતી ચલતી ઘડી, એટલે અવાજ ટીક ટીક અવાજ કરતાં કરતાં પણ ચાલે છે ઘડિયાળ, બરાબર. એવું આપણને આ કવિતામાં કહેવામાં આવેલું છે. બસ સમયનું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે અને એ સમયનું ભાન આપણને ઘડિયાળ દ્વારા થાય છે એવું સમજાવવામાં આવેલું છે. એટલે ઘડિયાળનું પણ ખૂબ જ મહત્ત્વ છે. ઘડિયાળ દ્વારા આપણને શીખ મળે છે કે હંમેશા આપણે ચાલતા રહેવું જોઈએ જીવનમાં, બરાબર. કાર્યરત જ રહેવું જોઈએ, આળસુ બનવું જોઈએ નહીં, એવું આપણને શીખવાડવામાં આવેલું છે. જો હવે આ કવિતાનું સ્વાધ્યાય, બરાબર. ચોપડી છે ને, આપણે આ PDF મોકલીશ આ લખીને. તમારે હિન્દીની નોટ 5 સ્વાધ્યાય લખવાનું છે, કવિતા પણ લખવાની છે, બરાબર. આખી પહેલાં કવિતા લખવાની છે, હું PDFમાં લખીને મોકલું જ છું, બરાબર. ઘડિયાળ દોરીને પછી તમારે કવિતા લખવાની રહેશે, પછી નીચે સ્વાધ્યાય લખવાનું રહેશે. જોઈ લો. 1. કોષ્ટક સે ઉચિત શબ્દ ચુનકર પંક્તિ પૂર્ણ કરો. હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પંક્તિ પૂરી કરો. હવે આ ખાલી જગ્યા છે, બાજુમાં કૌંસ આપેલા છે, એ બેમાંથી જે સાચો જવાબ હોય તે ખાલી જગ્યામાં લખવાનો રહેશે. જુઓ, 1. ટીક ટીક કરતી ખાલી જગ્યા ઘડી, તો શું આવશે? ચલતી કે રૂકતી? તો ટીક ટીક કરતી ચલતી ઘડી, બરાબર. ઉપર કવિતામાંથી તમે જવાબ શોધી શકો છો. શું આવશે? ચલતી. બીજું, સમય કા ખાલી જગ્યા કરાતી ઘડી, તો સમયનું શું કરાવે છે? જાન કે જ્ઞાન? તો જ્ઞાન કરાતી ઘડી. ત્રીજું, ખાલી જગ્યા સબકો જગાતી ઘડી, સુબહ સબકો જગાતી ઘડી, શામ સબકો જગાતી ઘડી. શું આવશે? સુબહ કે શામ? તો સુબહ, બરાબર. જાગવાનો સમય ક્યારે છે? સુબહ, એટલે સુબહ, બરાબર. સવાર એટલે સુબહ આવશે. શું આવશે? સુબહ સબકો જગાતી ઘડી. સુબહ એટલે સવાર, બરાબર. જો આગળ, ખાલી જગ્યા રહો યહ શીખ દેતી ઘડી, ચલતે કે સોતે? ચલતે રહો ઘડી કે સોતે રહો ઘડી? તો શું આવશે? ચલતે રહો ઘડી, બરાબર. હંમેશા કાર્યરત રહેવું જોઈએ, ચાલવું જોઈએ, એટલે શું આવશે? ચલતે. 5મું, સમય કો ખાલી જગ્યા હૈ ઘડી, એટલે સમય કો रुलाती કે સમજાતી? તો શું આવશે? સમજાતી. સમય કો સમજાતી હૈ ઘડી. આગળ જુઓ. 2 मतलब घड़ी में देख कर रिक्त स्थान में समय लिखिए. ઘડિયાળમાં જોઈને ખાલી જગ્યામાં સમય લખો. હવે જુઓ, આ 4 ઘડિયાળ આપેલી છે, એમાં સમય જોવાનો છે અને નીચે લખવાનું છે કે કેટલા વાગ્યા છે. હવે પહેલી ઘડિયાળમાં જુઓ, નાનો આંકડો 4 પર છે અને મોટો આંકડો 12 પર છે. એટલે નાનો આંકડો જેના પર હોય એટલા વાગ્યા હોય, તો નાનો આંકડો શેના પર છે? 4 પર. તો કેટલા વાગ્યા છે? 4. એટલે નીચે લખવાનું છે 4, બરાબર. પછી બીજી ઘડિયાળમાં જુઓ, નાનો આંકડો 4 પર છે અને મોટો આંકડો 3 પર છે, બરાબર. એટલે મોટો આંકડો એ કયો આંકડો છે? મિનિટ કાંટો કહેવાય ને, અને નાનો જે આંકડો છે એને કલાક કાંટો કહેવાય. હવે નાનો આંકડો જેટલા પર હોય એટલા વાગ્યા હોય, બરાબર. એટલે પહેલી ઘડિયાળમાં 4 તો વાગ્યા છે, પણ મોટો કાંટો જો 12 પર હોય તો એ ફિટ 4 વાગ્યા હોય, કમ્પ્લીટ 4 વાગ્યા હોય, 3 વાગ્યા હોય, એવું બધું હોય. પણ આમાં 4 તો વાગ્યા જ છે, પણ મિનિટ કાંટો 12 પર નથી, 3 પર છે, એટલે ઉપર મિનિટ થઈ છે. 2 અંક વચ્ચે 5-5 મિનિટનું અંતર હોય, બરાબર. એટલે 12 પરથી જો 1 પર આવે તો એ 5 મિનિટ થઈ કહેવાય, 1 પરથી 2 પર આવે તો એ 10 મિનિટ થઈ કહેવાય, અને 2 પરથી 3 પર આવે તો એ 15 મિનિટ થઈ કહેવાય. એટલે અત્યારે કેટલા વાગ્યા છે? 4 અને 15, બરાબર. કેટલા થયા છે બીજી ઘડિયાળમાં? 4 અને 15, જેને 4:15 પણ કહેવાય. 15 મિનિટ થાય એટલે સવા બોલાય એમ, 4:15. ત્યાર પછી જુઓ ત્રીજી ઘડિયાળમાં એટલા જ વાગેલા છે. હવે આંકડો ખસ્યો છે, નાનો આંકડો, કલાક કાંટાની વાત કરું છું. ત્રીજી ઘડિયાળમાં જુઓ, 4 ની 5 ની વચ્ચે, કમ્પ્લીટ 5 પર નથી આવ્યો. જો કમ્પ્લીટ 5 પર આવ્યો હોય તો 5 વાગે કહેવાય, પરંતુ 4 અને 5 ની વચ્ચે છે, એટલે વાગ્યા તો છે 4 જ. પણ હવે
મોટો કાંટો જે બીજી ઘડિયાળમાં 3 પર હતો તે ખસીને શેના ઉપર આવ્યો છે? 6 પર. એટલે 3 પર હતો ત્યારે કેટલી મિનિટ થઈ હતી? 15 પર. એટલે ખસીને 4 પર આવ્યો તો 20 મિનિટ થઈ. 4 પરથી 5 પર આવે તો કેટલી મિનિટ થઈ? 25. હવે આ ઘડિયાળમાં 6 પર છે એટલે 25 ને 5 તો કેટલા થશે? 30. એટલે 4 ને 30 થયા છે. કેટલા વાગ્યા છે ત્રીજી ઘડિયાળમાં? 4 ને 30. બરાબર. એટલે એને શું કહેવાશે? 4:30. શું કહેવાશે? 4:30. 3 પર હોય તો 1:15. 6 પર હોય તો 1:30. હવે છેલ્લી ઘડિયાળ જુઓ. ચોથી ઘડિયાળમાં જુઓ, હજુ પણ સહેજ નાનો આંકડો જે કલાક કાંટો છે એ સહેજ જ બાકી છે 5 પર આવવામાં. એ કમ્પ્લીટ ક્યારે આવે? કે મોટો કાંટો 12 પર જતો રહેશે ત્યારે કમ્પ્લીટ 5 પર આવી જાય. પણ હજુ મોટો કાંટો 12 પર ગયો નથી. એટલે એ 4 પર પણ નથી. ત્રીજી ઘડિયાળમાં 4 અને 5ની વચ્ચોવચ છે, પણ અહીંયા વચ્ચોવચ પણ નથી. ખાલી સહેજ જ બાકી રહ્યું છે 5 પર આવવામાં. બરાબર. એટલે થોડુંક 5 પર આવી ગયેલું કહેવાય. અને જે મોટો કાંટો છે એ 6 પરથી ખસીને ક્યાં ગયો? 9 પર. બરાબર. તો 6 પર 30 મિનિટ થઈ હતી. એટલે 7 પર ખસશે તો કેટલી થશે? 35. પછી 8 પર ખસ્યો હશે ત્યારે 40. અને 9 પર ખસ્યો હશે ત્યારે 45. બરાબર. એટલે વાગ્યા તો છે 4. હજુ 5માં નાનો કાંટો 5 પર આવવામાં સહેજ બાકી છે. એટલે 4 ને 45 થઈ છે. કેટલા થયા છે? 4 ને 45. અને જેમ 3 પર હતો મિનિટ કાંટો તો 4:15. 6 પર હતો તો 4:30. હવે 9 પર હોય ત્યારે શું બોલાય? બરાબર. તો એ 5માં સહેજ જ બાકી છે એટલે બોલાશે આગળ 5. પણ શું બોલાશે? 4:45. 4:45 નહીં બોલાય. આમાં કેવું, જ્યારે બી મોટો આંકડો 9 પર આવી જાય તો જેટલા વાગ્યા છે એની આગળનો આંકડો બોલવો પડે. બરાબર. 4 વાગ્યા છે તો 5 બોલવા પડે. પણ 4:45. પૂરા 5 ક્યારે થશે? જ્યારે મોટો કાંટો 9 પરથી ખસીને 12 પર આવી જશે એટલે કમ્પ્લીટ 5 થઈ જશે. બરાબર. તો આવી રીતે જો નાનો આંકડો 3 પર હોય, 4 વાગવાની સહેજ વાર હોય તો એ શું બોલાય? 4:45. પણ હવે અહીંયા 5 વાગવાની સહેજ વાર છે એટલે શું બોલાશે? 4:45. બરાબર. એ રીતે ખસતો ખસતો જો 6માં થોડી વાર હોય અને મોટો કાંટો 9 પર હોય તો એ શું થઈ જશે? 5:45. મતલબ કે જ્યારે બી મોટો કાંટો 9 પર આવે છે ત્યારે જેટલા વાગ્યા છે એનાથી આગળનો કાંટો બોલાશે. કેમ કે એ 4:45 છે. 45 મિનિટ જ્યારે થાય છે ત્યારે શું બોલાય છે? 4:45. પણ આગળનો આંકડો બોલાય છે. અત્યારે છે 4 પર જ એટલે 4:45 નહીં બોલાય, પણ એના પછીનો આંકડો બોલાશે 4:45. બરાબર. તમને ખબર પડી જ ગઈ. આવી રીતે તમે ઘરે ઘડિયાળ દોરીને પ્રેક્ટિસ કરી શકો છો અને ઘડિયાળ જોતાં શીખવી શકો છો. તમારા મમ્મી પપ્પાની મદદ લઈને તમે ઘડિયાળ, આપણે વર્ગખંડમાં હોય તો વધારે પડતા ઉદાહરણ આપીને આપણે શીખી શકત અને સમજાવી શકત. બરાબર. પણ તમારે ઘરે આ રીતે પ્રયત્ન કરતું રહેવાનો છે. ઘડિયાળ દોરીને જાતે ને જાતે અંદર નાનો આંકડો 1 પર લઈ જવાનો, મોટો આંકડો 12 પર લઈ જવાનો, એવી રીતે વગાડવાના છે. બરાબર. પડી? નાનો આંકડો જેના પર હોય એટલા વાગ્યા હોય અને મોટો આંકડો 12 પર હોય તો કમ્પ્લીટ એટલા વાગ્યા હોય. 3 પર આવે તો એ 1:15 થાય. 6 પર આવે એટલે એ 4:30 થાય. અને જ્યારે 9 પર આવે છે ત્યારે એ 4:45 થાય છે. પણ પછીનો આંકડો જેટલા વાગ્યા હોય છે એના પછીનો આંકડો બોલવાનો હોય છે. બરાબર. ફરી આપણે કવિતા એકવાર સમજી લઈએ. જુઓ. ટીક ટીક કરતી ચલતી ઘડી એટલે ટીક ટીક અવાજ કરતી ચાલે છે ઘડિયાળ. આરામ કભી ન કરતી ઘડી એટલે આરામ ક્યારેય કરતી નથી ઘડિયાળ. સુબહ સબકો જગાતી ઘડી એટલે સવારે બધાને ઉઠાડે છે ઘડિયાળ. સમય કા જ્ઞાન કરાતી ઘડી એટલે સમયનું જ્ઞાન કરાવે છે ઘડિયાળ. બરાબર. આગળ જુઓ. ચલતી રહો યહ શીખ દેતી ઘડી એટલે હંમેશા ચાલતા જ રહો એ આપણને શીખ આપે છે ઘડિયાળ. વક્ત કી શાન સિખાતી ઘડી એટલે સમયનું ભાન, સમયનું શાન શીખાડતી ઘડિયાળ. સમય કો સમજાતી હૈ ઘડી એટલે સમયની સમજ આપે છે ઘડિયાળ. ટીક ટીક કરતી ચલતી ઘડી એટલે ટીક ટીક અવાજ કરે છે ઘડિયાળ. બરાબર. આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. બરાબર. આ PDF તમને મોકલવામાં આવે, એમાંથી કવિતા અને સ્વાધ્યાય અને આ રીતે ઘડિયાળ પણ દોરવાની છે. જેવું PDFમાં હોય એવું તમારે જોઈને હિન્દીની નોટમાં લખવાનું રહેશે. બરાબર. ઓકે. થેન્ક યુ.